પ્રશ્ન 2 નીચેની આકૃતિમાં x નું માપ શોધો। જો આ બે ખૂણા અને આ ત્રીજો ખૂણો બહાર આપ્યો તો આને શું કહેવાય? બહિષ્કોણ કહેવાય। શું કહેવાય? બહિષ્કોણ, જે આપણે અગાઉ ભણ્યા હતા। આ બધાનું સોલ્યુશન અને ચેપ્ટર વાઇઝ સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં બધા ચેપ્ટર મૂકેલા છે। હવે આ અંદરના ખૂણા છે એને શું કહેવાય? અંતઃસમુખ કોણ। શું કહેવાય? અંતઃસમુખ કોણ। અંતઃસમુખ કોણ। હવે આપણે બહિષ્કોણનું માપ મેળવવાનું, તો બહિષ્કોણનું માપનું સૂત્ર શું છે? બહિષ્કોણનું માપનું સૂત્ર બરાબર 2 અંતઃસમુખ કોણ। અંતઃસમુખ કોણના માપનો સરવાળો। તો x બરાબર, તો આકૃતિમાં આવી જાવ, આ x બહિષ્કોણ, હવે અંતઃસમુખ કોણ આ બે છે, એ બેનો શું કરવાનો? સરવાળો। તો x બરાબર 50 વત્તા 70 તો x બરાબર કેટલા મળશે? 120 તો આપણો શું થયું? આ બહિષ્કોણનું માપ થયું। હવે બીજી આકૃતિમાં તમને શું આપ્યું છે? 55 અને 45 અને બહારનો જે બહિષ્કોણ છે એ આપણે ગોતવાનું। તો આપણે બહિષ્કોણનું સૂત્ર લખશું, બહિષ્કોણનું માપ બરાબર 2 અંતઃસમુખ કોણનો સરવાળો। તો x બરાબર અંતઃસમુખ કોણ 55 વત્તા 45, બેનો સરવાળો કેટલો થશે? 100 હવે આકૃતિ નંબર 3 જુઓ, એમાં તમને શું કીધું છે? જો આ બહિષ્કોણનું માપ આપેલું છે, બહિષ્કોણનું માપ 115 આપ્યું, અને આ એક અંતઃસમુખ કોણ કેવો છે? અંતઃસમુખ કોણ। બીજા અંતઃસમુખ કોણનું માપ આપણે ગોતવાનું છે। તો એના માટે શું લખશું આપણે સૂત્ર? હવે જે આ મેળો છે ને જ્ઞાત અને નથી મેળવવાનો અજ્ઞાત, તો આપણે શું લખશું? અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપમાંથી આપણે જે જ્ઞાત અંતઃસમુખ કોણ એટલે જેનું માપ આપ્યું છે એ બાદ કરશું। બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે? આપણે 115 અને જ્ઞાત અંતઃસમુખ કોણ 45, તો 115 માઇનસ 45 બરાબર કેટલા અંશ મળશે? 70। તો આ ખૂણાનું માપ આપણે 70 મળે। આકૃતિ નંબર 4, એમાં જો આ બહિષ્કોણ છે, આ શું છે? અંતઃસમુખ કોણ કેવો છે? અંતઃસમુખ કોણ, અને આ અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ આપણે ગોતવાનું। તો એના માટે આપણે શું લખશું? અજ્ઞાત અંતઃસમુખ કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપ માઇનસ જ્ઞાત અંતઃસમુખ કોણનું માપ। તો x બરાબર બહિષ્કોણનું માપ 85, એમાંથી આપણે 30 બાદ કરશું એટલે કેટલો અંશ મળશે? 55। તો અજ્ઞાત ખૂણાનું માપ કેટલું થયું? 55 ત્રીજો દાખલો, નીચેના ત્રિકોણના બે ખૂણાઓના માપ આપ્યા છે, તે પરથી ત્રીજા ખૂણાનું માપ શોધો। હવે જો પેલો આપણે કેટલો આપ્યો? 32 અને 48 ત્રીજો ખૂણો ગોતવાનો। તો આપણે લખી શકીએ, ધારો કે ત્રીજા ખૂણાનું માપ બરાબર x। હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય। કેટલો થાય? 180 થાય। તેથી આપણે શું લખીએ? પેલો ખૂણો 32 બીજો 48, તો 32 વત્તા 48 અને ત્રીજો ખૂણો આપણે શું ધાર્યો? x બરાબર 180। હવે 32 વત્તા 48 એટલે કેટલા થશે? 80 વત્તા x બરાબર 180। હવે આપણે 80 પ્લસ છે, સામેની જાડે એટલે માઇનસ, તો x બરાબર 180 માઇનસ 80, તો x બરાબર કેટલું મળ્યું આપણને? 100 તો આ ત્રીજા ખૂણાનું માપ થયું। હવે બીજો દાખલો, એમાં શું કીધું છે? 55 અને 67 ત્રીજો ખૂણો આપણે ગોતવાનો। તો આમાં આપણે આવું લખશું, ધારો કે ત્રીજો ખૂણો શું છે? x છે। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। હવે ત્રણેય ખૂણાનો સરવાળો 55 67 વત્તા x બરાબર 180, 55 અને 67 નો સરવાળો 112 વત્તા x બરાબર 180। હવે 180 માંથી જે આ બે સરવાળો આવે એ બાદ કરશો, 112, તો x બરાબર ત્રીજો ખૂણો આપણે કેટલો મળશે? 58। ત્રીજો દાખલામાં શું કીધું છે? 114 અને 18 ત્રીજો ખૂણો ગોતવાનો। તો એમાં આપણે સેમ લખશું, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 છે, 114 પહેલો ખૂણો વત્તા બીજો અંશ 18 અને ત્રીજો x આપણે ધાર્યો, તો ત્રણેયનો સરવાળો બરાબર 180। હવે 114 વત્તા 18 નો સરવાળો 132 વત્તા x બરાબર 180, તો x નું માપ મેળવવા માટે 180 માંથી આપણે 132 બાદ કર્યા એટલે ત્રીજા ખૂણાનું માપ કેટલું મળ્યું? આપણે 48 અંશ।
હવે ચોથો દાખલો, એમાં કેટલા આપ્યા છે 30 અંશ અને 60 અંશ. ત્રીજો ખૂણો આપણે ગોતવાનો. તો સેમ આપણે પાછું લખશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. પહેલો ખૂણો 30, બીજો ખૂણો 60 અને ત્રીજો આપણે x ધારવાનો સરવાળો. તો 30 વત્તા 60 એટલે 90 અંશ વત્તા x બરાબર 180 અંશ. તો x બરાબર 180 માઇનસ 90 એટલે x બરાબર આપણે કેટલા ખૂણો મળ્યો 90 અંશનો. ત્યાર પછી દાખલા નંબર 5, 6 અંશ અને 38 અંશ. ત્રીજો ખૂણો ગોતવાનો. તો આપણે સેમ લખશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. 6 અંશ વત્તા 38 અંશ વત્તા x બરાબર 180. આ બંનેનો સરવાળો 44 અંશ વત્તા x બરાબર 180. હવે 180 માંથી આ સરવાળો આપણે બાદ કરશું એટલે x બરાબર આપણે કેટલા અંશ મળ્યા 136 અંશ. છઠ્ઠો દાખલો, એમાં 90 અંશ 15 અંશ અને ત્રીજો ખૂણો ગોતવાનો. તો સેમ આપણે લખશું ત્રીજા ખૂણાનું માપ શું છે x અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ છે. તો 90 અંશ વત્તા 15 અંશ વત્તા x બરાબર 180 અંશ. હવે 90 અને 15 નો સરવાળો 105 અંશ વત્તા x બરાબર 180. હવે x નું માપ મેળવવા માટે 180 માંથી આપણે 105 બાદ કરીએ તો કેટલા અંશ મળ્યા 75 અંશ. હવે દાખલા નંબર 7, એમાં શું આપ્યું છે 37 અંશ અને 73 અંશ. ત્રીજો ખૂણો આપણે શોધવાનો. તો આપણે એમાં શું લખશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો શું લખશું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. તો 37 અંશ વત્તા 73 અંશ ને ત્રીજો આપણે x જે ધાર્યો છે બરાબર 180. તો 37 અને 73 નો સરવાળો 110 વત્તા x બરાબર 180. હવે x નું માપ મેળવવા માટે 180 માંથી આ બે ખૂણાનો સરવાળો બાદ કર્યો તો x બરાબર આપણે કેટલા અંશ મળ્યા 70 અંશ. ત્યાર પછી દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં આપણે શું આપ્યું છે 43 અંશ અને 96 અંશ અને ત્રીજો ખૂણો મેળવવાનો. તો આપણે શું લખશું ધારો કે ત્રીજા ખૂણાનું માપ x છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. તો 43 અંશ વત્તા 96 અંશ વત્તા ત્રીજો આપણે જે x ધાર્યો એ બરાબર 180. તો 43 અને 96 નો સરવાળો 139 અંશ વત્તા x બરાબર 180 અંશ. હવે 139 અંશને શેમાંથી બાદ કરશું આપણે 180 માંથી. તો x બરાબર 180 માઇનસ 139. તો ત્રીજા ખૂણાનું માપ આપણે કેટલું મળ્યું 43 અંશ.